એવરીવન, તો કેમ છો તમે બધાય? મજામાં ને? તો જો આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ. અને અત્યારે રેડી સેડી આપણે થઈ ગયા છીએ. હુરેનને પણ રેડી કરી દીધી છે, કારણ કે હું ને હુરેનને અમે લોકો જઈએ છીએ માર્કેટે. મારી બેનને અમે બધાય જઈએ છીએ માર્કેટમાં. અહીંયા આપણે છે ને તે પ્લાસ્ટિકવાળાની એ બધી વસ્તુ વેચાતી હોય છે ને, અહીંયા જાય છે દુકાનમાં. કેમ કે આપણે છે ને તે વસ્તુ એક બે લેવી છે હુરેન માટે. નાનકડો ઘોડો લેવો છે, કાં ઘોડો લેશું કાં ગાડી લેશું, કેમ કે ગાડી આપણી પાસે છે પણ એ મોટી છે. તો એ છે ને આપણા ઘર પ્રમાણે જરાક મોટી પડે છે, ઘર સાંકડા પડે છે, તો સરખી રીતે ફેરવી નથી શકતા. તો એ આપણે કાંધીમાં ચડાવી દીધી છે. તો હુરેનની લેતા આવી. આપણું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે. તો મારી તો અમે પહેલેથી જ આદત છે, મારી પાસે 500 રૂપિયા હોય કે 1000 રૂપિયા હોય ને તો હું પહેલે મારા છોકરાઓ માટે કંઈક વસ્તુ તો લઈ જ લઉં. તો આ તો આપણું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે, તો આપણું ફર્જ બને છે કે લેવા માટે. તો મારી હુરુ માટે લેતી આવું, સ્પેશિયલ ખાલી હુરુ માટે નહીં, તન માટે લેશું. હવે જોઈ છે મુસ્કાન અને ફાતેમા સાઠું શું લઈ છીએ આપણે, અને એ આજે લઈશું કે નહીં એ કાંઈ હજી નક્કી નથી. અમે તો સ્પેશિયલ ખાલી અહીંયા દુકાને જવા માટે જ જાય છીએ. 2-3 ઝીણી વસ્તુ બીજી પણ લેવી છે, તો અહીંયા દુકાને જઈ અને લઈ આવી. આપણે કોટકના સેલમાં જાય છે. 3 દરવાજે છે ને, તમારા લોકોને પણ કોઈને લેવું હોય ને પ્લાસ્ટિકનું, તો એ છે ને હોલસેલની દુકાન. જરૂર પંખો બંધ છે તો ગરમી તો જ થાય છે, તો એ છે ને હોલસેલની દુકાન છે. તો આપણને ગામ કરતાં 100-200 રૂપિયાનો ફાયદો થાય. તો એટલા માટે થઈ અને અહીંયા જાય છે. અહીંયાથી આપણે ઓલા ફેરી તમને ખ્યાલ હોય તો હું મારી બેન ભેગી આવીને ત્યાં, મારી બેન આવીને ત્યારે હું એના ભેગી ગઈ હતી. તો એ લીધું હતું એની છોકરી માટે. તો હવે છે ને તે મારે લેવું છે. ત્યારે હુરેન હજી જરાક નનકડી પડતી હતી, અત્યારે 2-3 મહિના થઈ ગયા ને હવે જરાક આમાં અમે ગયા ને એની ઘરે તો સરખી રીતે અસલ બેસીને રમતી હતી. તો મેં કીધું આપણે છે ને લઈ લેશું. તો પછી લેવું કરતા હતા. આ તો પેમેન્ટ આવી ગઈ તો આપણને બાનું પણ મળી ગયું કે ચાલો હવે એ જ વસ્તુ લઈ દઈ. પહેલી છે ને તે નિયાણીઓ ઉપર ખર્ચ કરીને આપણે. તો ચાલો જઈને લેતા આવી. તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજે આપણે ફર્સ્ટ પેમેન્ટની શોપિંગ કરવા જાય છીએ, પૈસા ખર્ચી આવી. ચાલો હવે અહીંયાથી તો બધી બંધ છે. બહારની લાઇટ ચાલુ કરી દીધી છે ને અહીંયા ઘરનું પંખોને બંધ કરી દઈ. ગરમી તો છે, અહીંયા પંખો ચાલુ છે અને હું ઓલા ઘરમાં બેઠી હતી. ગરમી જોઈ લ્યો તમે ખાલી એકવાર, દેખાય છે કેટલી ગરમી થાય છે? બહુ ગજબની ગરમી થાય છે. ચાલો હવે અહીંયાનો પંખો બંધ કરી દઈને તાળું મારીને જાય આપણે. આપણે અહીંયા આવી ગયા છે. આ ધ ગ્રેન માર્કેટ વાળો જે આ ગેટ છે ને, એક્ઝેક્ટ જો એની અહીંયા જ આ શેરી છે. કેમ કે ઓલા ફેરી મેં ઉતાર્યો ને બ્લોગ, ઉતાર્યો ને તો મને બહુ એડ્રેસનું પૂછતા હતા. તો જો આ 3 દરવાજા વાળું ગેટ છે અને અહીંયાથી આ ગલી જાય છે ને એમાં જવાનું છે. એની અંદર છે ને, અંદર જઈને એટલે અહીંયા કોટક સેલ કરીને છે દુકાન ઉપરના ભાગમાં. એ તો ગમે અહીંયા ગલીમાં જઈને તમે પૂછો ને તો કહી દઈએ. ગલીમાં કરીને એટલે આ બધી અહીંયા દુકાનો આવશે કરિયાણાની ને આને તેને. પછી સીધી બસ આવે ને અહીંયા જ. અત્યારે તો આપણે જો 3જા માળે આવ્યા છીએ. પાણીની બોટલ ને બધું, પાણી કી બોટલ દે મારે અત્યારે તો છે ઓનકા છે, સરસ મજાની છે. શું હોય છે સાનું? આનું અલગ અલગ બધાને હોય છે કે? હા જો આ 80ની 4, કોક 100ની 4, કોક 110ની 4, 6 એવા બધા અલગ અલગ પેક છે ડબ્બાના. અહીંયા બધું પ્લાસ્ટિકનું નીચકલ. હા અહીંયા છૂટું છે બધું. હા વાવ, હાલ દે ये क्लीन पड़ी। हाँ ये सानू की गली है। हाँ बोतल पाँच में लॉक नहीं है ना, ये का है ना सानू कहते वाली है कुछ ऐसी में तो सारी के वाली देखो अच्छी आदत ट्रांसपेरेंट में अच्छी वाटर बोतल जो आ वाटर बोतल છે ને 80 રૂપિયાની છે। આ સ્કૂલ લે ને થોડીક વાર આવે તો હલ જાવ લે દે। સાનું સાનું કઈક દેખાતી છે સાનું આનું
देखो ई तो एशिया तो है गया सेम ते बेटी हो गया 85 રૂપિયા आ गई मिले પણ નાનકડી નહીં જરીક હા ચલો હજી આગળ છે જો અહીંયા ડબ્બા છે બધા અહીંયા કંપાસ દેખો હા એ બી अच्छी है सानो कंपास बदे छोटी साव नहीं खपती छोटी પછી गर्मी में ने अले तो रख तो हाँ तो देख बड़ी सानू इसका क्या है जो आप 75 रुपये केवड़ी मोटी बोतल છે हाँ જો આ કંપાસ ને બધાને અલગ અલગ છે શું છે સાનું આ બધા આને શું છે 70 રૂપિયા થી આપણે આવા કંપાસ લીધા છે બેયના સરખા લીધા કેટલી વાર ગોતો અને હવે અહીંયાથી જો આ લઈએ છે આપણે વાઇપર ને બધી જાતની સાવેણી ને ઓલા શું કહેવાય ઉપર સાફ હા સાફ કરો 130 ને હા હા એ ઓનલાઈન મંગાવી હતી કા અહીંયા બધું જ આવી વસ્તુ અહીંયા પગલું છણિયા ને સાફ સફાઈનું કલેક્શન અહીંયા છે બધું हेलो नीचे हेलो फातिमा उतरो नीचे दिखा कौन सा दिखा रही है घोड़े वाले ने बधे ये दिखा ऐसा नहीं हल्दी खाऊंगी नहीं यहाँ से नहीं ये रही है वो पड़ी है ई नहीं बॉक्स था वो हाँ इसमें एरिया ऊपर है ऊपर पड़ा है ऊपर वाला हाँ ये बहुत अच्छी आती है मैंने भेजू सारी नहीं लाई हाँ अच्छी है अभी अर्धा पैकेट पड़ा है मेरे तो एक्स्ट्रा डार्क कोई भी क्या खबर मैं तो अभी अर्धा पैकेट पड़ा है પછી मैं तो सानू भेगी मंगा लाऊंगी मैं ઘોડો આપણે લઈ લીધો છે એ બારે કઢાવીને રાખ્યો છે ને હવે આવ્યા છે તો ભેગા ભેગ લંચ બોક્સ જોઈ લઈ તો અહીં હજી તો સ્કૂલ ચાલુ નહીં હોય નથી આ તો આવ્યા છે ને તો ભેગા ભેગ મેં કીધું જ્યાં જોયા ને અમે તો લઈ લઈ પછી મેં કીધું અમે લેવાના જ છે સ્કૂલ ખુલે એટલે બધું આપણે આવ્યા તો અહીંયા સાંજ હતી દિવસ હતો અત્યારે રાત થઈ ગઈ પણ બાપા ગરદી એવી હતી ને પછી તો ભાઈઓ ઘા લઈ લે હા બિલમાં બહાર લાગી ગઈ અને પછી લઈ ખાલી અમે લેવા શું આવ્યા હતા ઘોડો લેવા આવ્યા હતા અને બીજી જો આટલી વસ્તુ લઈ લીધી જોયા ને કે કંપાસ ને લંચ બોક્સ ને સારા હતા તો એ લઈ લીધા હજી વોટર બોટલ તો જો ભૂલાઈ ગઈ તો જોઈ નહીં આપણે એટલે એમ જોઈ પણ પછી એમ કીધું કે પહેલે લંચ બોક્સ લઈ લઈને પછી વર્તે લેશું તો વર્તા ફેરી ભૂલી ગયા અમે અહીંયા વાંધો નહીં અમે હજી સ્કૂલની ખરીદી બાકી જ છે તો અમે આવ્યા હતા તો લઈ લીધું હાલ તો ઘોડો આવી ગયો છે મજા આવી ઓ લોહી પીધા તો દુકાનમાં કેટલા લંચ બોક્સ ફેંકી દીધા બધા જેમ તેમ બંધ કરીને હાઈ લાવ્યા જો આપણે આ લીધું આ બે છોકરીઓના કન્ફ્યુઝ કરી હતી ફાતેમા કે આ નથી જોતું ઓલું નથી જોતું પછી તો ખીચ ચડીને તો બેયના એક સરખા જ લઈ લીધા ને આ ફાતેમાનું નાનકડું લંચ બોક્સ ઓલા હતા ચાપડાવાળા પછી એ ના લીધા કેમ કે એના છે ને તૂટી જાય છે ઓલા આમ ટક કરીને ખોલવાવાળા આવે ને ચાપડા ને આ એક હુરેન આ ફેજુનું ને એક મૂસુનું ને એક આ પેન્સિલનું આપણે બોક્સ લીધું છે બીજું શું છે આ ફેજુનું કંપાસ હા ને આ વાઇપર લીધું બસ બીજું હવે કાંઈ નથી આટલું જ લીધું અમે હાઈલા આવ્યા સીધા આ ઘોડો નહોતો સચવાતો એક ટાટા
માશાલ્લાહ, જો આપણો કલ્લુ તો જો આપણો કલ્લુ, એનું નામ સરસ મજાનું મેં રાખ્યું છે રોઝી, પણ રોઝી મોઢામાં જ નથી હોતું, કલ્લુ જ આવે છે મારા મોઢામાં. એ કલ્લુ, કલ્લુ અમારી દીકત જ, અમારી દીકી છે, અમારી દીકી છે. જો પણ એના મારા મોઢામાં છે ને, અમારા બધાના મોઢામાં કલ્લુ જ આવે છે. નકા પહેલે અમે બેલા નામ રાખ્યું હતું, પછી રોઝી નામ રાખ્યું છે, પણ રોઝી મોઢામાં નથી આવતું, નહીં મમ્મા? એ મમ્મા બચ્ચા, એમાં મેરા બચ્ચા એ દેખાડું તમને લખન. આમ કર, આમ કર મમ્મા, આમ કર. मेरी रोजी, मेरी कल्लू. ना माँ ना उपाड़ा, बધી दूसरा देती हूँ, तुझे दूसरा देती हूँ. જો આપણે આજ તો અત્યારે છે ને તે ખાવાની આપણે નિરાત છે, કેમ કે આપણે છે ને આવ્યા ને બજારમાંથી તો થાકી ગયા હતા ને જરાક આમ ભૂખ જેવું લાગ્યું હતું. મારા ભાઈને કીધું કે આજ તો છે ને તું નાસ્તો કરાવ બધાને, અને અમને મોડું એ થતું હતું રાંધવાનું, તો પછી એ છે નાસ્તો નહીં, હાલો તમને બધાને કે ડિનર જ કરાવી દઉં મારા તરફથી. તો એ લેવા ગયો છે, એ બાથરૂમમાં પહોંચ્યો ઉરેન. તો હવે એ મારા ભાઈ છે ને લેવા ગયો છે કે તું એ રાંધતી નહીં કે ને અહીંયા ખાઈ લેજે, એ કે હું બહારથી લઈ આવું છું, તમને કોઈ નહીં કે રાંધવાનું નહીં, બધાને નિરાત. તો અમને તો એટલું જ જોતું હતું, જો અમે બેસી ગયા છીએ અમારા મીંદડીને બચ્ચા લઈ લઈને બાથરૂમમાં. ઓલી જો બાથરૂમમાં ગઈ છે. તો જો આપણે કંઈક શું ચિકન ટિક્કા ને એનું કીધું છે કે ચિકન ટિક્કા લઈ આવજે ને ચિકનમાં કંઈક શાક ને ઓલી નાન રોટી ચપ, હા મટન રોસ ને બધે એને કીધું તો છે. હવે એને જીજી હવે એને છે ને શું યાદ રહીએ છે ને, એ શું લઈ આવે છે, કે ભૂલી જઈશ ને તો હું મારી રીતે લેતો આવીશ. તો મેં કીધું આ વાંધો નહીં, ચાલો તો આજે આપણને નિરાત છે. જો એટલે અહીંયા મમ્મીના ઘરે જ બેસી ગયા છે, કેમ કે આપણે બજારમાંથી આવ્યા ને ત્યાં જ 9 વાગી ગયા હતા. તો અમે એની બધી એની મસ્તી કરી હતી મારા ભાઈને કે હવે કાંઈક નાસ્તો કરાવે, એમ કાંઈક મંગાવીને સ્વિગીમાંથી કે. તો એ કે હાલો ને તમને બધાને ડિનર જ કરાવી દઉં. એમાં દીકવા ડિનર અમારો બચ્ચા તો છે, મારો બચ્ચા તો છે. ના કરો ઓરું ના કર. ચાલો આપણું બહારથી પાર્સલ આવી ગયું છે. હું તો અત્યારે અક્ષાને કહું છું કે તમે લોકો કાઢીને ખાતા થાવ, હું શાહરૂખની વાટ જોઉં છું. શાહરૂખ હમણાં જ આવે છે 15-20 મિનિટમાં. આ બધું ઠંડુ થઈ જાય ને એટલે પાછી ઓલી છે ને રોટી, એટલે એ છે ને તે ઠંડી થઈ જાય. તમે લોકો ખાતા થાવ. મને તો એવું પેટમાં દુખે છે ને કે વાત જવા દે, શું એસા ફૂલ દુખતા है पेट में, અલ્લાહ જાણ કયું કા દુખતા है, એવું પેટમાં દુખે છે, બેસાતું નથી, બોલાતું નથી, કેમ જાણે કેમ દુખે છે. ચાલો હું તમને દેખાડું છું પાર્સલ આવી ગયું, શું આવ્યું છે નહીં. તો જો અહીંયા પાર્સલ આવી ગયું છે ને મમ્મીને આપણે દેખાડી દીધું છે કાઢવા માટે, ને હુરેન જો વચ્ચે જ છે તો બધું અહીંયા કાઢે છે. રોટી ને ઓલી નાન રોટી ને ચપાટી રોટી ને બધી જાતની રોટી, 2 જાતની, અને બાકીનું શાક અને ચોખા ને એ બધું હતું. તો શાકમાં હતું ચિકન કાજુ મસાલા, આ ચિકન ટિક્કા હતા, અને બીજું હતું મટન રોસ, અને બીજું શું હતું, હા બસ એ જ બધી વસ્તુ હતી. જીરા રાઈસ, તો જીરા રાઈસ આપણે એક જ પ્લેટ મંગાવ્યા હતા ફૂલ, કેમ કે પછી છે ને તે બધાને રોટીને એ ખાવું હતું, તો કોઈને ખાવું નહોતું. તો તંદૂરી રોટી હતી ને આ સિમ્પલ રોટી હતી આપણી, નાન રોટી નહીં, સોરી તંદૂરી રોટી હતી. હું એ શું ને શું બોલું છું કોણ જાણે. તો અહીંયા જો ઉરેનને ડેકારા કરતા હતા ને તો પછી મને વાસેથી વોઇસ ઓવર કરવું પડે છે. તો જો આ છે ચિકન કાજુ મસાલા, એ અક્ષાઈ જ કહેતી હતી કે આ ચિકન છે, અને આ છે મટન રોસ્ટ, તો એ આપણે કઢાઈમાં ઠલાવ્યું છે, અને ઓલું આપણે ડબ્બામાંથી હવે એની માટે બીજા ઠામ આવે જ છે ઠલાવવા માટે. અહીંયા બધા બેસી ગયા છે. સારું નહોતા આવ્યા ને મને પેટમાં દુખતું હતું તો હું એની વાટ જોતી હતી. મેં કીધું હું 5 મિનિટ પછી ખાઉં. ચા વરસાદની ને આગાહી છે, અંજવારો તો જો એકદમ એકેય વાદળ ઓલો નથી, તારો વાદળા થઈ ગયા છે ને છાંટા આવે છે ને હવામાનમાં એકાએક એટલો પલટી આવી ગઈ, એકદમ એવું ઠંડુ ઠંડુ પવન ફૂંકાય છે ને જો વીજળી કેવી થાય છે. અલ્લાહ ખેર કરે, રહેમ કરે બધા ઉપર. હા હુરુ ચાલો નીચે જાતા ચાલો. હવે એને નીંદર આવી છે, મેં કીધું ચાલો આપણે જાય. ચાલો જો તમે ખાલી જોઈ શકો છો કેટલું પવન છે, અને અંજવાળું એટલું છે કે જાણે એમ લાગે કે આપણને કે સાંજ ના થઈ હોય, મગરીબ જેવો. ત્યાં આ ફોનમાં કેમ કોણ જાણે કેપ્ચર નથી થતું. અહીંયા અગાસીમાં એટલું અંજવાળું જો આ સાઈડ છે ને અંધારું, અહીંયા જો સફેદ વાદળ, અહીંયા જો એકદમ વ્હાઈટ આસમાન છે, અને આ બાજુ પણ અહીંયા એકદમ વ્હાઈટ આસમાન છે, ને અહીંયા જો એકદમ ઓહો વીજળી જોઈ તમે જો, અહીંયા એકદમ કાળું કાળું આસમાન છે. આ બાજુ ક્યાંક વરસતું લાગે છે, વીજળી થાય છે ને એકદમ કાળું આસમાન છે, અને પવન એ બહુ છે. જોયું આ પવન જોવો ખાલી તમે, આ અહીંયા કેમ આવી રીતે થાય છે પવન તો જોવો તમે. ચાલો બાપા હાલો નીચે જાય, હાલો ફાતેમા હાલો હાલો
હવે બધું સરસમું કરીને રાખી ફાતેમા મારું ઓઢું ધીમે ધીમે કર માં, ધીમે ધીમે કર. જમા દીકાને કેવી મજા આવે છે. અહીં ધીમે ધીમે કર્યો હો બચ્ચા. હરખ પૂરા થઈ જાય ને એના કાવરો. ઓલી ગાડીઓ નહીં તો ઓલી છોકરી સાયકલ ને ગાડીઓ નહીં તો હલાવી ગાડી એ પડી. તો આ ઘોડો નતો લીધો અમે તને છોકરીઓમાંથી એકેયમાં. આજ પેલી ઉરેનને ઘોડો લઈ દીધો છે. કાવરો હા મજા આવી. મારો વિચાર તો નાનકડી ગાડી લેવાનો હતો, પણ આ છે ને મારી બેનના ઘરે આ એનાથી રમતી હતી તો એવી બાજે એને મારી બેનની છોકરી યારે બાજે. એક તો એનો જ ઘોડો ને એના આગળથી જટે. તમે કીધું આપણે ઘરે જઈને આવો લેશું. આઈને માં ઘોડાનો સ્ટીકર આમ ચોટી ગયો છે આડો. હાલો બસ એનો હાર ચોટાવી દીધો. આવડે તમને હલાવતા? માશાલ્લાહ જો મારો દીકરો કેવો સૂતો છે ચત્તોપાટ. અને આ ડાયપર છે ને ઇગ્નોર કરજો, કેમ કે આપણે છે ને રાતે એ સૂઈ ગઈ હતી, સુવરાવી દીધી હતી એને એમને એમ. પછી મોડે મોડે છે ને 1-1:30 વાગે ઉઠી ને એટલે એમ કે ઘોડિયામાં મેં એને સુવરાવી દીધી હતી. પછી એ છે ને તે પીપી કરી ને તો ઉઠી, તો પછી મેં એને ડાયપર પહેરાવી દીધું ને પછી બધા સૂઈ ગયા હતા. મેં લાઇટ બેટ ચાલુ કરીને ચડ્ડી બડી ગોતવાનું કષ્ટ ના કર્યું. હાયલું બાઈ આપણી સૂઈ ગઈ. જો આજે હમણાં કર્યું છે તોય જો કેવું ખરે છે, અહીંયાથી બધું નીકળી ગયું પાછું. કેવી સૂતી છે આપણી માસ્તાલા હુરુદી. મેં કીધું સૂતી છે ને તો આપણા કામ થઈ જાય. કપડાં છે ને તે મશીનમાં ધોવા નાખ્યા છે થોડાક છે, તો મેં કીધું જાજા ભેગા નથી કરવા, નાખી દઈએ ને. આ જો કાલના ધોઈને રાખ્યા છે ને, આ લગ્નના ને એ બધાય છે તો એ ધોઈને રાખ્યા છે ને. તો મેં કીધું લાવ અત્યારે હુરેન સૂતી છે ને તો મશીનમાં કપડાં નાખી આવી છું ને. મેં કીધું લગાતાર ભેગા આ એ સંકેલી નાખું ને. આજે હમણાં કર્યું છે આપણે રમઝાન ઉપર કર્યું છે ને આ કલર, પણ પાછું છે ને પોળા ખરી ખરીને આમ બધું ખરે છે આખા ઘરમાં. વળી પાછી ધૂળ આવવા માંડી છે. અને આપણે હુરેન ને ફાતેમાં બેય સૂતા છે. અને કાલે આપણે ગયા હતા ને બજારમાં તો પછી છે ને કે અહીંયાથી જ અમને મોડું થઈ ગયું હતું તો અમે અહીંયાથી જ પાછા આવતા રહ્યા. પછી હજી મુસ્કાન ને ફાતેમા માટે આપણે કંઈ નથી લીધું. એની માટે વિચારું છું કે કપડાની જોડી કંઈક લઈ દઉં કે બીજું કંઈ લઈ દઉં. રમકડા તો એવા આડા આવે છે ને એટલે રમકડા લેવાનો વિચાર નથી આપણે કાંઈ. વિચાર એમ જ કરું છું કે કંઈક બેને એક જોડી કપડાની લઈ દઉં તો શું છે કે કાંઈક આવશે તો પહેરાઈએ જશે. અને એક યાદી પણ રહીએ આપણી પાસે, એમ કે ફોટા ને વિડીયો હોય તો આપણને યાદી પણ રહીએ ને કે આપણા ફર્સ્ટ પેમેન્ટ આવ્યું હતું ને આપણે આ લઈ દીધું હતું આપણી છોકરીઓને. તો ચાલો હવે મળીએ આપણે કાલે બીજા નવા બ્લોગની સાથે. અને હા ફરી એકવાર જો એક વાત કહેતા ભૂલી ગયું કે તમને બધાને દિલથી થેન્ક યુ, કેમ કે જે મેં ફર્સ્ટ પેમેન્ટવાળું બ્લોગના એ વિડીયો નાખ્યું છે ને એ વિડીયોમાં તમારા બધાના એટલા સરસ સરસ કોમેન્ટ આવ્યા છે, એટલા સરસ સરસ કોમેન્ટ આવ્યા છે કે આમ દિલ ખુશ થઈ ગયું કે એટલા મસ્ત મસ્ત કોમેન્ટ આવ્યા છે ને કે મજા આવી ગઈ આપણને. તો થેન્ક યુ સો મચ. તમે બધાને એમ થઈ પ્યારને સપોર્ટ આવો જ બનાવી રાખજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.